वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मानन्दनमहं विचिन्तये यदपाङ्गपरिस्पन्दे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणः श्रीमान् सोऽयं विजयतेतराम् श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान की, हरिकृष्ण महाराज की जय। थया उतावळा तत्काळ, ओछું કરવું જોઈએ। થયા ઉતાવળા તત્કાળ, ભુજનગરમાંથી દયાળ, સુવર્ણ સરીખો આણ્યો રથ, બેઠા તે ઉપરે સમરથ, ચલાવ્યો રથ શેર બજાર, આવ્યા વળાવવા નર નાર, તેને આપે છે મહારાજ ધીર, હમણાં ન ભરો નયણે નીર, આસમો નથી રોયાનો જન્મ, કરી લિયો કહું દર્શન। નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીના આદેશ મુજબ લોજમાં મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહી અને નીચામાં નીચી સેવા કરે છે। પોતાના બધા વિચારો રામાનંદ સ્વામીના આદેશમાં સમાડી દીધા છે। ત્યારે રામાનંદ સ્વામી ભુજથી આંકળા થઈ ગયા નીકળવા માટે, ઉતાવળ કરી। મુખ્ય ગામ રામાનંદ સ્વામીનું ભુજ। જેટલા રામાનંદ સ્વામીના શિષ્યો હતા એમાં ભુજના ભક્તો રામાનંદ સ્વામીના મુખ્ય હતા। ત્યાંથી રામાનંદ સ્વામી પીપલાણા આવવા માટે તૈયાર થયા। બધાને કીધું તૈયાર થાવ। ગંગારામ મલને ઘરેથી વિદાય લીધી, ભક્તો વળાવા આવ્યા, સ્વામીને સોનાના રથમાં બેસાડ્યા। બધા ભક્તો વિરહાતુર થઈ ગયા। સ્વામીએ કહ્યું, હવે છેલ્લા દર્શન છે, કરી લ્યો। હવે અમે આવશું નહીં।
આવશું તો બીજે સ્વરૂપે આવશું, પ્રાકૃત ઓળખી નહીં શકે. રામાનંદ સ્વામીની ભુજના ભક્તો માટે બહુ વસમી વિદાય હતી. પણ ગમે એવા ભક્તો હોય તો રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણિમાં એટલા બધા આકર્ષાયા હતા કે રોકાય એમ જ નહોતા. એક સોની હરિભક્ત આવ્યા, સ્વામીને ઘરેણા પહેરાવ્યા. સ્વામીએ કીધું મારે પહેરવા નથી, પટારામાં મૂકી દેજે. હવે જે આવે એ મેળે મેળે માગશે, જે મેળે માગી લે એને ભગવાન માનજે. એક હરિભક્ત થાળ લઈ આવ્યા સ્વામીને જમાડવા. સ્વામી કે થાળના જમનારા લોજ આવી ગયા છે, હવે મારે થાળ જમવું નથી. એમ કરીને રામાનંદ સ્વામીએ ભુજમાંથી વિદાય લીધી છે. નીલકંઠ વર્ણિની દાસત્વ ભક્તિ એનાથી રામાનંદ સ્વામીને ઘેલું લાગ્યું. જેને આધીન કરવા હોય એની આજ્ઞામાં રહ્યો. કોને આધીન કરવા તમારે? કોઈને આધીન કરી શકો એમ છો? સાંજે સાંજે કરતા મુકામ આવ્યા સ્વામી પીપલાણે ગામ. ત્યાં વિપર કુરજી નામે તેને મોકલ્યો લોજ ગામે. ક્યાંક એક રાત, ક્યાંક બે રાત, ક્યાંક ટક, ક્યાંક બપોર પધરામણી ઠાકોર જમાડે, દર્શન આપે, ફટાફટ ફટાફટ એક્સપ્રેસની જેમ રામાનંદ સ્વામી પીપલાણા પહોંચ્યા. પછી ક્યાંય રોકાવાની ઈચ્છા ન થઈ. આ કથાઓ બહુ રહસ્યમય છે. પીપલાણા આવી ગયા નરસિંહ મહેતાને ઘરે. નરસિંહ મહેતાને ઘરે જ સ્વામીનો કાયમ ઉતારો રહેતો. ત્યાં સ્વામીનું સદાવ્રત ચાલતું. ત્યાં આવીને નરસિંહ મહેતાને કીધું તમારા છોકરા કુરજીને લોજ મોકલો. મુક્તાન સ્વામીને સમાચાર આપી દે. નીલકંઠ વર્ણિને લઈને અહીંયા આવે. સાંભળ્યું? સમજી શકો છો હું શું કથા કરું છું? રામાનંદ સ્વામીના અને નીલકંઠ વર્ણિના ચરિત્રોને અને આપણા જીવનને સીધો સંબંધ છે. જો એના ચરિત્રનો મર્મ સમજ્યામાં આવે તો આપણું જીવન ઉર્ધ્વ ગતિને પામી જાય. નરસિંહ મહેતાનો દીકરો લોજ ગયો સમાચાર લઈ. સ્વામી સંગવ કાળે પીપલાણા પધાર્યા હતા. સવારમાં 10 વાગે. 10 થી 12 વાગ્યાનો સમય સંગવ કાળ કહેવાય. 10 વાગ્યા સુધીનો પ્રાતઃ કાળ કહેવાય. 12 થી 2 મધ્યાહન કાળ કહેવાય. 2 થી 5 અપરાહ્ન કાળ કહેવાય. 5 થી પછી સંધ્યા કાળ કહેવાય. સંગવ કાળે રામાનંદ સ્વામી પીપલાણા પધાર્યા. નરસિંહ મહેતાને ના છોકરાને મોકલ્યો કુરજીને લોજ સમાચાર લઈ. 7 ગાઉ થાય લોજ
પીપલાણાથી સાંજે સંધ્યા આરતી વખતે સભા વખતે નરસિંહ મહેતાના દીકરા કુરજીભાઈ લોજ પહોંચ્યા. ત્યાં જઈને સમાચાર આપ્યા સ્વામી પીપલાણા આવી ગયા છે, તમને બધાને બોલાવે છે. આવી સરસ કથાઓ, અલૌકિક અને દિવ્ય કથાઓ છે. નીલકંઠ વર્ણિતો જેમ મોર મેઘની વાટ જુએ, જેમ પતિવ્રતા નારી પતિની સેવાની વાટ જોતી હોય, જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રના વરસાદની વાટ જોતું હોય, એમ નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીની વાટ જોઈ રહ્યા હતા. ચાલુ સભામાં જ પડકારો કર્યો, ચાલો સ્વામી આવી ગયા પીપલાણા, ક્યારે નીકળવું છે? મુક્તાનંદ સ્વામી કીધું સવારમાં નીકળશું, ચંદ્રમાં ઉગે. જેઠવદી દશમનો દિવસ હતો. જેઠવદી દશમનો દિવસ રાત હતી, ત્યારે 4 વાગે ચંદ્રમાં ઉગે. 4 વાગે ચાલવાનું નક્કી કર્યું. સાંજે બેસીને બેઠક કરી, કોણ રહેશે, કોણ રોકાશે, કોણ જશે. મહેમાન આવ્યા છે ને હાચવા સવારે મંગળ આરતી, શણગાર આરતી, થાળ ધરવો ઠાકોરજીને. નક્કી કર્યું મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સંન્યાસી, જેઠા મેર, નીલકંઠ વર્ણી, એમ આ બધાએ જવાનું નક્કી થયું. 4 વાગે ભાઈ લોજથી પીપલાણા આવવા માટે નીકળ્યા. શરીર બહુ દુર્બળ તપસ્તરિયાથી થઈ ગયું હતું. જોરદાર પવન લાગે તોય નીલકંઠ વર્ણી ગબડી પડે એવું અશક્ત અને દુર્બળ શરીર હતું નીલકંઠ વર્ણીનું. એમાં ચાલતા ચાલતા પૃથ્વી ઉપર પડી ગયા નીલકંઠ વર્ણી. બીજા સંતો મીંડા પગ ચંપી કરવા, તમે તો બહુ સમર્થ છો, યોગ સિદ્ધ કર્યો છે. એક હિન્દુસ્તાની સાધુ હતા, क्यों नहीं चल सकते, मेरी कान पर बैठ जाओ. मैं जब घर में था तब 20 मन की बाजरा की कोठी कांध पर लेके चलता था. હું ઘરે હતો તે 20 મણ બાજરાની કોઠી ખંભા ઉપર લઈ લેતો હતો. નીલકંઠ વર્ણી કે તમે હું હવે બેસી જાઓ ખંભા ઉપર. નીલકંઠ વર્ણી એના ખંભા ઉપર બેસી ગયા. એ મુझको બચાઓ બચાઓ, मैं मर जाता हूं, मैं मर जाता हूं. નીલકંઠ વર્ણીએ આખા બ્રહ્માંડનો ભાર મૂકી દીધો. બીજા સાધુ કે 20 મણની કોઠી ઉપાડતો હતો ને ક્યાં ગયો? પછી જેમ છૂટો કમાનથી તીર, તેમ આવ્યા ઓજ તે ચીર. કમાનમાંથી તીર છૂટે એમ નીલકંઠ વર્ણી ઓજતને કાંઠે આવીને ઉભા રહી ગયા. ઓજત મૈયા નીલકંઠ વર્ણીના ચરણ કમળને પખાળવા ધોવા માટે વરુણ દેવ 2 કાંઠે ઉભરાતા જતા હતા. કેટલાય ખેડૂતો પીપલાણાને ત્યાં એકઠા થયા હતા. હમણાં નીલકંઠ વર્ણી આમાં પડશે ને હમણાં મરી જવાનો છે. એ બધા જોતા રહ્યા, દેખતા રહ્યા, વિકલ્પો કરતા રહ્યા. નીલકંઠ વર્ણી આપણે જેમ પૃથ્વી ઉપર ચાલ્યા જાય એમ પાણી ઉપર ચાલતા નદીને સામે કાંઠે ગયા. બીજા બધા સંતો ત્રાપાથી પાર ઉતર્યા. ત્યાં તો ગામમાંથી રામાનંદ સ્વામીએ સામૈયું મોકલ્યું હતું નીલકંઠ વર્ણીને લેવા માટે. રથ શણગારીને મોકલ્યો હતો.
મુક્તાનંદ સ્વામીને લેવા માટે. વાજતે ગાજતે રાસ મંડળી, કીર્તન મંડળી નીલકંઠ વર્ણીને નરસિંહ મહેતાને ઘરે લાવ્યા. સ્વામી પાટ ઉપર વિરાજમાન હતા, રામાનંદ સ્વામી. નીલકંઠ વર્ણીને દૂરથી જોયા. સ્વામી પાટ ઉપરથી નીચે ઉતરી ગયા. નીલકંઠ વર્ણી મીડા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. સ્વામી ભેટી પડ્યા. નીલકંઠ વર્ણી એક બાજુ લાકડી ઉડી ગઈ, એક બાજુ તુંબડી પડી ગઈ. ગુલાબનો હાર પહેર્યો તો રામાનંદ સ્વામીએ, એ તૂટી ગયો. નીલકંઠ વર્ણીના ચરણારવિંદમાં ગુલાબ એમની સેવામાં હાજર થઈ ગયા અને ભેટમ ભેટા થઈ ગયા. નીલકંઠ વર્ણી સ્વામી રામાનંદ સ્વામીમાં સમાઈ ગયા અને રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીમાં સમાઈ ગયા. આ હતું પીપલાણાનું અદ્ભુત મિલન. જિંદગી પર્યંત સ્વામીની સાથે રહેલા મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતો, પરોત બાપા જેવા મોટા મોટા હરિભક્તો દિગ્મૂઢ થઈ ગયા. ઓહો, અમે વર્ષો થયા સ્વામી સાથે રહી છીએ. સ્વામી અમને આમ કોઈ દિવસ ભેટ્યા નથી. આ નીલકંઠ વર્ણીને આધીન થઈ ગયા સ્વામી. સમજાઈ ગયું? એકાદશીનો સમય હતો 1857. જેઠ વદી એકાદશીનો સમય હતો. સંગવ કાળ હતો. નરસિંહ મહેતાની ડેલીએ સ્વામી શ્રીજીનો મેળાપ, આમ લખ્યું છે અક્ષર પુરુષ સ્વામી. આવ્યા હો શ્રી ઘન શ્યામ રે પ્રભુજી પીપલાણે, કર્યા અનેક તીર્થોને ધામ રે પ્રભુજી પીપલાણે. આવું અદ્ભુત મિલન થયું. નરસિંહ મહેતાને કેસર કેરીની ઘરની બાગ હતી. એ વર્ષે નરસિંહ મહેતાએ ઈજારો આપ્યો નહોતો. સ્વામી આવવાના હતા, મોટો ઉત્સવ થવાનો હતો, એટલે ફરાળમાં બધાને કેરીનો રસ, રાજગરાની પૂરી આપી. સ્વામી અને નીલકંઠ વર્ણી બંને ફરાળ કરવા માટે બેઠા. હેતનું લક્ષણ અહીંયા સાબિત થાય છે. રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને કહે છે, તમે ક્યાંથી ચાલી આવ્યા આજ, હશો ભૂખ્યા તમે મહારાજ. સમજાણું? ક્યાંથી આવ્યા એ તો રામાનંદ સ્વામીને ખબર જ હતી કે નહીં? તો એ રામાનંદ સ્વામી કહે છે ક્યાંથી આવ્યા? આ હેત. જ્યારે એક તત્વ બીજા તત્વમાં અતિ હેતથી પ્રીતિથી જોડાઈ જાય છે ત્યારે સમય સ્થળ એનું ભાન ભૂલાઈ જાય છે, ભાવ વિભોર થઈ જવાય છે. નીલકંઠ વર્ણીને કહે છે સ્વામી ક્યાંથી આવ્યા? તમે ભૂખ્યા હશો, ચાલો ચાલો ફરાળ કરવા બેસી જાઓ. પછી ફરાળ કરાવ્યા. એકાદશીનો દિવસ ગયો. બારસને દિવસે નરસિંહ મહેતા તરફથી આખું ગામ ધુવાડા બંધ જમાડવામાં આવ્યું. નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામીના મેળાપ નિમિત્તે. એના એક જ યજમાન હતા નરસિંહ મહેતા. આખા ગામને ધુવાડા બંધ જમાડ્યું. રામાનંદ સ્વામીના દેશભરમાંથી લગભગ બધા અનુયાયીઓ ત્યાં આવ્યા હતા. બધાને
પારણા કરાવ્યા બારિશને દિવસે. ચાર મહિના સુધી ત્યાં રહ્યા. સોરઠમાં નીલકંઠ વર્ણિત રામાનંદ સ્વામી બંને સાથે 1.5 વર્ષ સુધી રહ્યા આખા દેશમાં. એમાં માત્ર પીપલાણામાં 4 મહિના સુધી રહ્યા, માત્ર પીપલાણામાં. પછી જાણી ડાયા ને ચતુર રાખ્યા સ્વામીએ પોતા હજુર. કૃષ્ણ સેવામાં પ્રવીણ જાણી રાખ્યા લાભવા સામગ્રી આણી. બહુ કૃપા કરી રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને પોતાની સેવામાં રાખી દીધા. તમે અમારી સેવામાં રહ્યો. રામાનંદ સ્વામીની સેવામાં નીલકંઠ વર્ણી જોડાઈ ગયા. લોજના નીલકંઠની અને પીપલાણાના નીલકંઠની દાસત્વ ભક્તિ અજોડ છે. નીલકંઠ વર્ણીએ પોતે જ દાસત્વ ભક્તિનો પ્રારંભ કર્યો છે. અને એ પાયા ઉપર આ સત્સંગમાં જ્યાં જ્યાં સેવા થાય છે એ પાયા ઉપર સેવા થાય છે. સમજાય છે? સ્વામીએ પોતાની સેવામાં રાખ્યા હતા, પણ બધી સમિતિમાં પહોંચી જતા હતા. સ્વામીની સેવામાં ઉણપ આવવા ન દે અને બીજી સેવામાં પહોંચ્યા વગર ન રહે. સમિતિની વ્યવસ્થા, સમિતિ વાઇઝ સેવા એ વ્યવસ્થા માટે છે, ખેંચા ખેંચી માટે નથી. એવું નીલકંઠ વર્ણીએ પીપલાણામાં શીખડાયું. વહેલા ઉઠે, ઓજત ગંગામાં સ્નાન કરી આવે, સ્વામી માટે પાણી ભરતા આવે, સ્વામીને દાંતણ લીલું છમ બાવળનું લઈને તૈયાર કરે, એલચીમાં પલાળી રાખે, સુગંધી વાળામાં પલાળી રાખે. ઓજત નદીના કાંઠાની રેતાળ ધૂળ, સ્વામીને કાંટા લાગે નહીં એવી કે કાંકરા લાગે નહીં એવી ધૂળ લઈ આવે, એને ચાળી રાખે અને એ સ્વામીને હાથ ધોવડાવવા માટે આપે. સ્વામી પોઢ્યા હોય ત્યાં તો બધી પૂજા તૈયાર હોય સ્વામીની. ચંદન ઘસેલું, તુલસી પત્રો, પુષ્પો, પુષ્પના હાર, નૈવેદ્ય, બાલકૃષ્ણને નવડાવવા માટે કેસર જળ, ઋતુ પ્રમાણે ગરમ ઠંડુ જળ, બધું તૈયાર હોય. ધૂપ દીવો વગેરે. સ્વામી પૂજામાં બેઠા હોય ને, આમ મનમાં સંકલ્પ કરે આ વસ્તુ રહી ગઈ છે, મનમાં સંકલ્પ કરે તો આ નીલકંઠ વર્ણી ઊભા થઈ જાય, તરત જ લઈ આવીને હાજર કરે. ચાર મહિના સુધી આવી સેવા કરી. પછી નીલકંઠ વર્ણીને પોતાના મંડળમાં લઈ લેવાનો સંકલ્પ રામાનંદ સ્વામીએ કર્યો. આ છે સેવાની પદ્ધતિ. શીખ્યા છો ક્યાંય સેવા? શીખ્યા છો ઘરમાં કે સત્સંગમાં કે ક્યાંય? ક્યાંય વાંકો વળવાની ઈચ્છા થાય છે? ક્યાંય લુગડે ડાઘ પડવા દો?
માતા પિતાને એમ કહેવું ન પડે કે મારી ઉપર રાજી થાય ગયો. ગુરુને એમ આપણે કહેવું ન પડે મારી ઉપર રાજી થાય ગયો. નીલકંઠ વર્ણી કોઈ દિવસ એવું બોલ્યા નહોતા, સ્વામી મારી ઉપર રાજી થાય ગયો, એમ બોલ્યા નહોતા. આપોઆપ રાજીપો મેળવી લીધો. શીખ્યા છો ક્યાંય નમતા? ઘરમાં મા બાપને સેવા કરાવો છો કે મા બાપની સેવા કરો છો? આ પાથરેલ ઉપર બેસી જાય છે, કોઈ દી પાથરવાનું હુજે છે. પંખા લાઈટું ચાલુ કરવાની જ ખબર છે કે બંધ કરવાની ખબર પડે છે કોઈ દી? એ તો બિલ ભરતો એને બંધ કરતા જ આવડે, બાકીનાઓને ચાલુ કરતા જ આવડે. તમારા ઘરમાં એમ હોય, બિલ ભરતો હોય એ જ બંધ કરે, બીજા ગમકાવ્યા જ કરે. હે, અમારા દેશમાં એક ગામ છે, એક હરિભગત એવા સરસ હતા. સવારે 8 વાગે દી ચડી જાય પછી મંદિરે આવે, બધા પંખા, બધી લાઈટો, ટ્યુબલાઇટો, દીવા બધું ચાલુ કરી વયો જાય. આવો હરિભગત. સમજાણું? જ્યારે નીલકંઠ વર્ણી લોજમાં 9 મહિના સુધી દાસ થયા છે, ત્યારે રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા છે. પીપલાણામાં 4 મહિના સુધી દાસત્વ ભક્તિના પાઠ શીખવા આપણને બધાઈને, ત્યારે રામાનંદ સ્વામીએ એમને દીક્ષા આપીને મંડળમાં લઈ લેવાનો સંકલ્પ કર્યો છે. દાસ થયા વિના કોઈ દિવસ સત્સંગમાં કોઈને આપણો વિશ્વાસ નહીં આવે. બીજા હરિભક્તો સંતો એવી કલ્પનાઓ કરતા હતા, પરદેશનો બ્રહ્મચારી છે, આને માટે રામાનંદ સ્વામી હાવ આધીન થઈ ગયા છે, ભાન ભૂલી ગયા છે. ઓલો રઘુનાથ દાસ કહે સ્વામી તો હાવ ગાંડા થઈ ગયા છે નીલકંઠ વર્ણી માટે. આ પરદેશથી આવે છે ને આનો વિશ્વાસ કરાય ને આ કંઈ ભાગી જાય કાંઈક લોચો લઈને. પણ સ્વામી એને આધીન થઈ ગયા. હે, સમજાણું? સેવક થાવ, સેવક. હે, આપી દેવું એનું નામ સેવક. શરીર આપી દેવું, રૂપિયા આપી દેવા, બુદ્ધિ વાપરી નાખવી સત્સંગ માટે, આંખની શક્તિ દેખવાની દર્શનમાં વાપરી નાખવી, કાનની શ્રવણ શક્તિ કથા સાંભળવામાં વાપરી નાખવી. દાસત્વ ભક્તિ એટલે સમર્પણ ભક્તિ, બીજું કાંઈ નહીં. થાય આમ થાય નહીં. બહાર ગામ ગયા હોય ને મંદિરોમાં દર્શન કરવા, સમય હોય, 2 જણા હોય, બધું જોતા હોય એમ, તો કે હાલો કંઈક દઈ આવી ઓફિસમાં, તો કે બીજો એમ કે ત્યાં ઘણાય દેવાવાળા હોય.
ત્યાં વળી ત્રીજો એમ કે એ ન્યા ખૂટે નહીં. એક ગામમાં મેં પ્રતિષ્ઠા ઉત્સવ નક્કી કર્યો. તે એક હરિભગત ફાળો થયો ને એમાં બધા હવની શક્તિ પ્રમાણે લખાવતા હતા. એમાં એક હરિભગત શક્તિશાળી હતા ને તો 1100 રૂપિયા લખાવ્યા. અને મહિનાથી અગાઉ મીડા ગામમાં વાતો કરવા, એ મંદિરે જલસો છે પૂગી જાજો, એ મંદિરે સંકળાઈશ બે સંકળાઈને બે પાછળ હાકડી થાય. મંદિરે જલસો છે પહોંચી જાયજો, મને ખબર પડે. હું કહું એ ભાઈ અહીં આવો અહીં આવો. હું વાતો કરો? તો કે આપણે મંદિરે જલસો છે ને આમંત્રણ આપવું. હું કહું તમે કેટલા લખાયો? તો 1100. તમારું ઘર 5-5 દી જમવાનું થાય? તો કે હા. હું કહું ત્યાં 1100 કાંઈ ન આવે. આમનો આમંત્રણ દેવા હોય તો 1-2 દી અગાઉ આમંત્રણ દેવાય, આમનો આમંત્રણ દેવાય. દાસ થવું અઘરું છે, યાદ રાખજો. આપણી તમામ શક્તિ સત્સંગને માટે વાપરી નાખવી, એનું નામ દાસત્વ ભક્તિ. આમાં વાપરે ને આમાં એ ફિક્સમાં મૂકે છે. ફિક્સમાં એ ફિક્સ ટાઈમ આવે ત્યારે પાકે છે. સમજાઈશ? દાસ થાવ, સેવા કરો. બહુ લાંબી કથાઓ થતી જાય છે. હમણાં ટાઈમ થઈ જાય. આપણે જે ફરેણી મહામંત્રનો ઉદ્ઘોષ કરવા માટેની સભા થવાની, એમાં પહોંચવાનું છે. આમ સ્વામી નીલકંઠ વર્ણીને આધીન થઈ ગયા. સ્વામી આગેવાન સંત અને હરિભક્તોને બોલાવ્યા અને કહ્યું, આ નવા વર્ણી આવ્યા ને એ બહુ સારા સાધુ છે, સારા સાધુ થાય એમ છે. આપણે એને દીક્ષા આપવી છે. મુક્તાન સ્વામી આદિ સંતોએ હરિભક્તોએ સ્વામીને કીધું, સ્વામી બહુ સારું, તમારી જેમ ઈચ્છા એમ કરો. મુક્તાન સ્વામી કીધું, હા મહારાજ, આ વર્ણી આપણા મંડળનું નજરાણું બની જાય એવા છે. સ્વામી એક વેદજ્ઞ બ્રાહ્મણને બોલાવ્યો, મુહૂર્ત કાઢ્યું. મુહૂર્ત આવ્યું કારતક સુધી એકાદશીનું. 1857ની સાલ કારતક સુધી એકાદશીએ, એટલે આવતી કારતક સુધી એકાદશીએ મહાદીક્ષા આપવાનું નક્કી કર્યું. હે દીક્ષા આપી કારતક સુધી એકાદશીએ. પત્રિકાઓ લખાણી. દેશાવરોમાંથી રામાનંદ સ્વામીના શિષ્યોને બોલાવ્યા. ભાદરાથી મૂળજી શર્મા, આપણા ગુણાતીતાન સ્વામી મૂળજી શર્મા પૂર્વાશ્રમમાંથી આવ્યા. શેખપાટથી નિષ્કુળાનંદ સ્વામી, એટલે આપણા નિષ્કુળાનંદ સ્વામી પૂર્વાશ્રમના લાલજી સુતાર, એ પણ પીપલાણા આવ્યા હતા દીક્ષામાં. કારતક સુધી એકાદશીને દિવસે દીક્ષા આપી. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ નામ પાડ્યા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, નારાયણ મુનિ દેવની. પૂનમ સુધી સ્વામી રોકાણા. કારતક સુધી એકાદશી દીક્ષા આપી અને કારતક સુધી પૂનમ સુધી સ્વામી રોકાણા. ત્યાંથી નીલકંઠ વર્ણીને સાથે લઈને નીકળ્યા. આખા અગતરાય, કાળવાણી, લોજ, માંગોળ, પંચાળા, માણાવદર, મેઘપુર, ધોરાજી, ભાડેર, સાંકળી, જમનાવડ, ફરેણી, જેતપુર,
દરેક ગામોમાં. સ્વામી નીલકંઠ વર્ણીને સોરઠમાં એક એક ગામમાં 2-3 વાર લઈ ગયા છે, પણ સોરઠ સિવાય બીજા ગામમાં બીજા દેશમાં જવાની પસંદગી કરી નથી. 1 વર્ષનો ટાઈમ હતો શેને? ગાદીએ બેસાડવાનો. 1 વર્ષનો ટાઈમ હતો. 1 વર્ષ સુધી સોરઠમાં વિચરણ કર્યું રામાનંદ સ્વામીએ, નીલકંઠ વર્ણીને સાથે લઈ. મર્મ કરતા હતા, હવે અમારા શરીરનું કાંઈ નક્કી નથી, આ ખેડ્યું પાંદડું કંઈ પડી જાય કાંઈ નક્કી નહીં, હવે આ નીલકંઠ વર્ણી અમારી ગાદી ઉપર આવશે, આવો મર્મ કરે. એક મુક્તાનંદ સ્વામી આ વાત સમજી જતા હતા અને અગતરાયના પરોત બાપા આ વાત સમજી જતા હતા. 1 વર્ષ સુધી ફર્યા. છેવટે આસો મહિનો બેસતા રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને સહજાનંદ સ્વામીને લઈને જેતપુર આવ્યા. ત્યાં આગેવાન સંત હરિભક્તોને બોલાવ્યા. બોલાવીને વાત કરી, અમે વૃદ્ધ થયા, આ 50-70 સંતોનું મંડળ છે, એમાં ગાદી આપણે સોંપવી છે, કોને સોંપશું? મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ તમે તમારી જેમ ઈચ્છા હોય એમ કરો. રામાનંદ સ્વામીને મહારાજ કહીને બોલાવતા સંતો, મહારાજ તમારી જેમ ઈચ્છા હોય એમ કરો. રામાનંદ સ્વામી કીધું, આપણે આ સહજાનંદ સ્વામીને ગાદીએ બેસાડવા છે. નક્કી થયું સહજાનંદ સ્વામીને ગાદીએ બેસાડવા. કારતક સુધી એકાદશીએ ગઈ. કારતક સુધી એકાદશીએ દીક્ષા આપી પીપલાણામાં. પછીની કારતક સુધી એકાદશીએ 1858ની સાલમાં કારતક સુધી એકાદશીએ સહજાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ ગાદીએ બેસાડ્યા. પણ સહજાનંદ સ્વામી એટલું માગ્યું સ્વામી પાસે, સહજાનંદ સ્વામીએ સ્વામી પાસે એટલું માગ્યું કે સ્વામી આ તમારા સત્સંગીઓ, એને પ્રારબ્ધમાં રામ પાત્ર હોય તો મને આવે, તમારા આ સત્સંગીઓને એક રૂવાડે એક વીછીનું દુઃખ રૂવાડે થવાનું હોય, મને એક રૂવાડે કરોડ વીછીનું દુઃખ થાય પણ એ સુખી થાય, આવું વરદાન આપો. રામાનંદ સ્વામીએ કહ્યું, જાઓ તમને આ વરદાન આપ્યું. Yes. આવી રીતે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને જેતપુરમાં ધર્મધુરા સોંપી. કારતક સુધી એકાદશીએ ગાદીએ બેસાડ્યા. કારતક સુધી માક્ષર સુધી દશમ સુધી રામાનંદ સ્વામી જેતપુરમાં રોકાયા. ગાદીએ બેસાડ્યા પછી બરાબર 1 મહિનો રોકાણા. સ્વામીને શરીરે તાવ આવ્યો, તબિયત જરા નાદુરસ્ત થઈ ગઈ. રામાનંદ સ્વામીએ સંતોને કીધું, આપણે હવે એકાંત સ્થળમાં જવું છે, અહીંયા નથી રહેવું. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ કીધું, સ્વામી ક્યાં જઈશું? સ્વામી કે ફરેણી જવું છે, ફરેણી. જેતપુરથી સહજાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતોને લઈને રામાનંદ સ્વામી
કારતક સુધી, માક્ષર સુધી દશમને દિવસે સ્વામી ફરેણી પધાર્યા. માક્ષર સુધી એકાદશીએ ઉત્સવ કર્યો. માક્ષર સુધી 12ને દિવસે સંત બ્રાહ્મણોને લોકોને જમાડ્યા અને 1858ના માક્ષર સુધી 13ને દિવસે રામાનંદ સ્વામી ધામમાં ગયા, ફરેણીમાં, જ્યાં અત્યારે ગામમાં જૂનું મંદિર કહેવાય છે ત્યાં ધામમાં ગયા. સંત હરિભક્તોએ નક્કી કર્યું સ્વામીના ઉર્ધ્વ દેહની ક્રિયા કરવાનું, ઉર્ધ્વ ક્રિયા કરવાનું, અને પાલખીમાં બેસાડી વિરહાતુર થઈ સ્વામીના લગભગ 25,000 અનુયાયીઓ ત્યારે ત્યાં હાજર હતા ફરેણીમાં. સ્વામિનારાયણ સંહિતામાં, સ્વામિનારાયણ મંદિર અમદાવાદ કાળપુર દ્વારા પ્રકાશિત થયેલ સ્વામિનારાયણ સંહિતામાં શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજીએ ફરેણીની સ્વામીની અંતિમ ક્રિયાની સંખ્યા લખી છે. 25,000 રામાનંદ સ્વામીના અનુયાયીઓ હાજર હતા અને વિરહાતુર હૃદયે સ્વામીને ગામ બહાર લઈને અગ્નિ સંસ્કાર કર્યો. કેટલાય ભક્તો રોકાયા, કેટલાય ગયા. મુક્તાન સ્વામી અને સહજાનંદ સ્વામીએ નક્કી કરીને કીધું કે સ્વામીના 14માને દિવસે આપણે બહુ મોટી સભાનું આયોજન કરવું છે, પાછા આવજો બધાય. સહજાનંદ સ્વામીએ એક વિદ્વાન પાસે ગીતાની પારાયણ કરાવી 14મા સુધી. સ્વામી ધામમાં ગયા પછી ગીતાની પારાયણ શરૂ કરાવી, 14મા સુધી ગીતાની પારાયણ કરાવી રામાનંદ સ્વામીની સ્મૃતિમાં. સ્વામી ધામમાં ગયા એને 13 દિવસ થયા. દેશ દેશાંતરોથી સ્વામીના અનુયાયીઓ, સંતો અને હરિભક્તો આવવા માંડ્યા. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ બધાય પ્રદેશોમાં રામાનંદ સ્વામીના શિષ્યો બહુ મોટી સંખ્યામાં હતા. સ્વામીનું 14મું ઉજવવા માટે, સ્વામીને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો ભક્તો, સંતો, 70 સંતો સ્વામીના હતા અને હજારો અનુયાયી સત્સંગી ગ્રહસ્થો હતા. બધા ફરેણીમાં એકઠા થયા. એમાં એક શીતળદાસ નામના સંન્યાસી આવ્યા. શીતળદાસ નામના સંન્યાસી 13માને દિવસે આવ્યા. કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપતિ સદગુણવાન, શીતળદાસ તણું કહું પામી પ્રસંગ શુભ આખ્યાન. ઝરણા પરણાના નિવાસી, એક વિપ્ર જગતથી ઉદાસી, ઋષિ એકલ શૃંગીના વંશી, જેવા ઈશ્વર ના હોય અંશી. હરિલામૃતનો આ વિશ્રામ છે. હરિલામૃતની ચોપાઈ આમ જ બોલાય, આ જૂનો ઢાળ ચોપાઈનો. બીજી આમ બોલાય, બીજી રીતે. ઝરણા પરણાના નિવાસી, એક વિપ્ર જગતથી ઉદાસી, ઋષિ એકલ શૃંગીના વંશી, જેવા ઈશ્વર ના હોય અંશી. બીજી ચોપાઈ હરિલામૃતની આવી રીતે બોલાય. ઝરણા પરણાના એક શીતળદાસ નામના સંન્યાસી અને વૈરાગ ઉત્પન્ન થયો. એ એકલ શૃંગી ઋષિના વંશના હતા.
એ ભગવાન ગોતવા માટે નીકળ્યા. અંગે ધારી વેરાગીનો વેશ, ચાલ્યા ફરવાને દેશ વિદેશ. જાણે જોવું તીર્થના સ્થાન, મળે ક્યાંય પ્રગટ ભગવાન. વૈરાગીનો વેશ ધારણ કર્યો, પ્રગટ ભગવાનને શોધવા માટે દેશ વિદેશમાં નીકળી પડ્યા. જોયા તીર્થના સ્થાન અપાર, આવ્યા પશ્ચિમ દેશ મોજાર. વાત સાંભળી ત્યાં એવી કાન, રામાનંદ છે શ્રી ભગવાન. પશ્ચિમ દેશમાં આવ્યા, વાત સાંભળી પ્રગટ ભગવાન અત્યારે રામાનંદ સ્વામી છે. તેના દર્શન કરવાને કામ, ચાલી આવ્યા તે ફરેણી ગામ. કહી ત્યાં કોઈ એ વાત એ રામાનંદ તજી ગયા દેહ. ફરેણીમાં રામાનંદ સ્વામી ભગવાન પ્રગટ છે એમ સાંભળી પૂછતા પૂછતા ફરેણી ગામ આવ્યા. ફરેણી આવ્યા, ગામમાં પ્રવેશ કરતા જ કોઈ સમાચાર આપ્યા, રામાનંદ સ્વામી તો ધામમાં વયા ગયા છે. તેને 13 દિવસ આજ થયા, ગાદી વર્ણીને સોંપીને ગયા. પછી કરવાને કાંઈ તપાસ, સાધુ આવ્યા તે શ્રીહરિ પાસ. ભલે એની ગાદીએ જે બેઠા હોય એની પાસે મને લઈ જાઓ. શીતળદાસ શ્રીજી મહારાજ પાસે આવ્યા. સાધુ શીતળદાસ છે નામ, કર્યા જય પ્રભુ પદને પ્રણામ. શ્રીજીએ જાણ્યું સાધુ છે સારો, એને આપ્યો એકાંતે ઉતારો. સહજાનંદ સ્વામી કીધું સાધુ બહુ સારા છે, જવા દેવા જેવા નથી, અને એને ઉતારો આપો. ત્યારે શીતળદાસે કહ્યું, પણ મારે તો રામાનંદ સ્વામીના દર્શન કરવા છે, હું ઉતારો કરીશ, કાંઈ વાંધો નહીં. સહજાનંદ સ્વામી કીધું, રામાનંદ સ્વામીના દર્શન થશે, પણ કાલે દર્શન થશે, આજ નહીં થાય. કાલે બહુ મોટી સભાનું આયોજન છે, એ સભામાં તમે આવજો. સાધુ એવો વિચાર તે લાવ્યા, રામાનંદ સ્વધામ સીધાવ્યા. પણ સાધુ છે તેહના ધન્ય, કરું તેને તો પ્રથમ પ્રસન્ન. રામાનંદ સ્વામી ભગવાન છે, એ હાજર નથી. આ એના સાધુ કાંઈક ઠીક લાગે છે, પહેલાં અહીં હું રોકાઈ જાઉં, રાત એને રાજી કરું. પછીથી પ્રભુ ખોળવા કામ, જો હું જઈ ફરીને ચારે ધામ. મહારાજ મને ક્યાંય મળશે, મારા ચિત્તની ચિંતા તો ટળશે. થયું એમ કરતા વીતી ગઈ રાત, થયું 14મા દિનનું પ્રભાત. શ્રીજી બેઠા સભા સજી જ્યારે, આવ્યા શીતળ દાસ ત્યાં ત્યારે. મોટી સભા થઈ, 25,000 રામાનંદ સ્વામીના અનુયાયીઓ એ સભામાં હતા, અને બહુ પદ્ધતિસરની સભા હતી. સંતો બધા સ્ટેજ ઉપર, સહજાનંદ સ્વામી ઊંચી પાટ ઉપર વિરાજમાન હતા. ગૃહસ્થોની સભામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, અસત શૂદ્ર, સ્ત્રીઓની સભા બહુ વ્યવસ્થિત જુદી હતી, મર્યાદાપૂર્વક. સભાની વ્યવસ્થા જોઈને જ રામાનંદ સ્વામીના શિષ્યો આશ્ચર્ય પામી ગયા. રામાનંદ સ્વામીની હયાતીમાં બહુ સભાઓના દર્શન કર્યા, પણ આજે સભાની જેવી વ્યવસ્થા છે એવી વ્યવસ્થા કોઈ દી સભાની જોઈ નથી. કોઈ એમ વાતો કરતા હતા
કે રામાનંદ સ્વામીનો ભંડારો છે તો કંઈક ફાળા બાળાની વાતો થશે. કોઈ એમ વાતો કરતા હતા, મોટા મોટા સંતો બાકી રહી ગયા, સહજાનંદ સ્વામીને ગાદીએ બેસાડ્યા એટલે કોઈ વિરોધ કરે નહીં. એની બહુમતી મેળવવા માટે આ સહજાનંદ સ્વામીએ સભાનું આયોજન કર્યું છે. જુદી જુદી કલ્પનાઓ બધા કરતા હતા, બધાની કલ્પનાઓ ખોટી પડી. એ સભામાં શીતળદાસ આવીને પણ બેઠા. કીર્તન થયા, ધૂન થઈ, બે પ્રવચનો થયા. શીતળદાસ આંકડા થઈ ગયા. ચિત્તે ચાલવા કીધોવી, સભામાં બેસી સાંભળી વાત. જાણ્યા મોટા પુરુષ સાક્ષાત. ચિત્તે ચાલવા કીધો વિચાર, બોલ્યા અંતર જામી તે વાર. અકળાણા શીતળદાસ, ક્યારે રામાનંદ સ્વામીના દર્શન થશે? સભામાંથી ઊભા થઈ ગયા, ચાલો મારે જવું છે. ત્યારે સહજાનંદ સ્વામી કીધું, એ શીતળદાસ કેમ ચાલ્યા? તો કે બસ હવે જવું છે. તમારા કહેવાથી હું રાત રોકાઈ ગયો છું. હવે મારે સમય બગાડવો પોસાય એમ નથી. આ પોણી જિંદગી વહી ગઈ, હજી મને પ્રગટ ભગવાન મળ્યા નહીં. તમે કાલની વાત કરતા હતા, આ કાલ થઈ ગઈ, હમણાં બપોર થઈ જશે. ત્યારે સહજાનંદ સ્વામી કહ્યું, કરો ચાલવાનું ચિત્ત કેમ, કરો કેમ ઉતાવળ એમ. સાધુ બોલિયા જોડીને હાથ, મારી વિનંતી સુણો મુનિનાથ. રામાનંદના દર્શન કાજ, અહીં આવ્યો હતો હું તો આજ. હતી આશા તે નિષ્ફળ થઈ, પ્રભુ ખોળું બીજે સ્થળે જઈ. સુણી બોલિયા શ્રીજી મહારાજ, રામાનંદને મેળવું આજ. કરો આજ અહીં સ્થિર વાસ, થશે પૂર્ણ તમારી તે આશ. કહે સાધુ મળે રામાનંદ, ત્યારે અતિશય પામીશ આનંદ. ત્યારે બોલિયા સુંદર શ્યામ, રટો સ્વામિનારાયણ નામ. એ શીતળદાસ અહીંયા આવો મારી પાસે. શીતળદાસને સભામાંથી સહજાનંદ સ્વામીએ પોતાની પાસે બોલાવ્યા. બોલાવીને કીધું, સ્વામિનારાયણ 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 બોલો. 3 વાર સ્વામિનારાયણ 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 બોલ્યા, તરત સમાધિ. સમાધિ વિશે શીતળદાસે સમાધિ વિશે શીતળદાસ, ગયા અક્ષરધામ નિવાસ. અક્ષરધામમાં ગયા. જેવા ફરેણીમાં સહજાનંદ સ્વામીને જોયા, એવા અક્ષરધામમાં સહજાનંદ સ્વામીને જોયા. સમજાય છે? સ્વામિનારાયણ કોઈ નામ એવું તમે સાંભળ્યું છે ક્યાંયથી કે નામ બોલવા માત્રથી સમાધિ થઈ જાય? શીતળદાસને માત્ર સ્વામિનારાયણ નામ બોલવા માત્રથી સમાધિ થઈ ગઈ અને સમાધિમાં અક્ષરધામમાં ગયા. જેવા ફરેણીમાં સહજાનંદ સ્વામી હતા એવા અક્ષરધામમાં જોયા. જેને પોતે પ્રગટ ભગવાન તરીકે સાંભળ્યા હતા એવા રામાનંદ સ્વામીને સહજાનંદ સ્વામીની સેવામાં જોયા. સાંભળ્યું? 24 અવતારો પણ ત્યાં હતા. બહુ સાંભળવા જેવી કથા છે. અનંત કોટી મુક્તો પણ ત્યાં સહજાનંદ સ્વામીની સેવામાં હતા. આવા દર્શન
માત્ર સ્વામિનારાયણ નામ બોલવાથી થયા. પછી શીતળદાસે સહજાનંદ સ્વામીની સેવા કરી, પૂજા કરી. પછી રામાનંદ સ્વામીની પૂજા કરી. પણ સહજાનંદ સ્વામીની પૂજા કરીને શીતળદાસે એમ કહ્યું, મહારાજ, મારે આનંદ કોટી મુક્તોની એક સાથે પૂજા કરવી છે. કેમ કરવી? ત્યારે સહજાનંદ સ્વામીએ કહ્યું, સ્વામિનારાયણ આ સહજાનંદ સ્વામી. ત્યારે સહજાનંદ સ્વામીએ કહ્યું, તમે રામાનંદ સ્વામીને પ્રગટ ભગવાન માનો છો તો એમ બોલો કે રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. શીતળદાસ બોલ્યા, અનંત સ્વરૂપે ન થવાનું. અરે મહારાજ, આમાં કાંઈ? તો કે હવે એમ બોલો, આ 24 અવતારો સર્વોપરી ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. શીતળદાસ એમ બોલ્યા, અનંત સ્વરૂપે ન થવાનું. સમજાય છે કાંઈ? બસ આ વાત સમજવાની છે. પછીથી શીતળદાસ મહારાજના પગમાં પડી ગયા, મહારાજ દયા કરો, આમાં કાંઈ મને તો સમજાતું નથી, કાંઈ ગતિ પડતી નથી. ત્યારે સહજાનંદ સ્વામીએ કહ્યું તું, શીતળદાસ તો હવે આમ બોલો. આ સહજાનંદ સ્વામી સર્વોપરી પ્રગટ ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. શીતળદાસ એમ બોલ્યા, આ સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. તે સમય શીતળદાસના ત્યાં તો રૂપ થયા ગણિત, અનંત મુક્તની એક ક્ષણમાં પૂજા કરી ધરી પ્રીત. આ સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. એમ શીતળદાસ બોલ્યા અને તરત જ એ જ ક્ષણે શીતળદાસના અનંત સ્વરૂપ થયા. અનંત સ્વરૂપે અનંત મુક્તોની એક સાથે પૂજા કરી. પોઈન્ટ પકડાય છે? એકવાર સ્વામિનારાયણ નામ બોલવાથી સમાધિ થઈ ગઈ. અને આ સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે એમ બોલવાથી અનંત સ્વરૂપે થઈ ગયા. પછી રામાનંદજીની પૂજા કરી વિનતી ભલો ભાવ ધરી, તમે ભગવાન છો મહારાજ, હું તો આવ્યો તો તમારે કાજ. રામાનંદ સ્વામીની પૂજા કરીને એને કીધું, તમે ભગવાન છો, હું તમારે માટે આવ્યો હતો. સુણી બોલ્યા રામાનંદ સ્વામી, ભગવાન તો અક્ષરધામી, તમે જોયા ફરેણીમાં જે જુઓ આ દિશે પ્રત્યક્ષ એહ. સમજાણું? હું તો શું એના દાસનો દાસ, કરું સેવા રહી પ્રભુ પાસ, જાણો ઉદ્ધવ તે મારું નામ, કરું શ્રીહરિ તે કહે શ્રીહરિ તે કરું કામ. સર્વે અવતાર આમાં સમાય, પોતે કોઈ મલિન ન થાય, એવી વાત કરી જે હવાર, થયા લીન બધા અવતાર. સરિતાઓ મળે સાગરમાં, મળ્યા અવતાર સૌ હરિવરમાં. રામાનંદ સ્વામીએ કહ્યું, અવતાર માત્ર આ સહજાનંદ સ્વામીના છે, હું પણ એનો દાસ છું. એ જે આજ્ઞા કરે એ હું આજ્ઞા પાળ્યા કરું છું, સેવા કર્યા કરું છું.
બધા અવતારો આ એક પુરુષોત્તમમાંથી થયા છે. આમ જ્યારે રામાનંદ સ્વામી બોલ્યા હતા ત્યારે 24 અવતારો જે હતા એ બધા સહજાનંદ સ્વામીની મૂર્તિમાં લીન થઈ ગયા. લ્યો, સમજાય છે? પછી શીતળદાસ સમાધિમાંથી જાગ્યા. જ્યારે શ્રીજી મહારાજ પોતે પોતાની વાત મંડે ન કરવા ત્યારે સમજી લેવાનું બહુ રાજી છે આપણી ઉપર. સહજાનંદ સ્વામીએ ફરેણીમાં પોતે પોતાને ઓળખાવ્યા છે. રામાનંદ સ્વામીનો પ્રવર્તાવેલો ઉદ્ધવ સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પરિવર્તન પામી ગયો. અને શીતળદાસ સમાધિમાંથી જાગ્યા. સહજાનંદ સ્વામીને કીધું મને દીક્ષા આપો. સહજાનંદ સ્વામીએ શીતળદાસને દીક્ષા આપીને ભાગવતી દીક્ષા આપીને વ્યાપકાનંદ સ્વામી નામ પાડ્યું. પહેલી દીક્ષા. આ ભાગવતી દીક્ષામાં પહેલા દીક્ષાધારી કોઈ હોય તો શીતળદાસ. સ્વામી ધામમાં ગયા પછી સહજાનંદ સ્વામીના પહેલા સાધુ શીતળદાસ. ભાગવતી દીક્ષાનો પ્રારંભ ફરેણીમાં, સમાધિનો પ્રારંભ ફરેણીમાં. પછી શીતળદાસ વ્યાપકાનંદ સ્વામી માંડ્યા સભામાં વાત કરવા કે આ સર્વોપરી ભગવાન છે. મેં સમાધિમાં જોયું. બધા ભક્તોએ કીધું અમે રામાનંદ સ્વામી સાથે રેલા છીએ, અમે એમ બેમ માનીએ નહીં, અમને પણ સમાધિ કરાવે તો અમે માનીએ. પછી સહજાનંદ સ્વામીએ કહ્યું બોલો સ્વામિનારાયણ નામની ધૂન. પછી ધૂન બોલ્યા હતા. કઈ ધૂન બોલ્યા હતા? અમારા ગુરુ જોગી સ્વામી એમ કહેતા, ફરેણીમાં મુક્તાનંદ સ્વામીએ 4 નામની ધૂન બોલાવી. એ 4 નામની ધૂન છે એ પ્રસાદીની ધૂન છે. નંદ સંતોએ એ ધૂનનો પ્રારંભ કરેલો. પછી આખી સભાને ધૂન બોલાવી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હા, હવે નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય સ્વામિનારાયણ ભગવાનની જય બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની સ્વામિનારાયણ ભગવાનની જય સ્વામિનારાયણ ભગવાનની જય બોલો ઘનશ્યામ મહારાજની જય લક્ષ્મીનારાયણ દેવની જય 1 2 3 4 સ્વામિનારાયણ નો જય જયકાર બોલો છો સ્વામી સ્વામિનારાયણ નો જય જયકાર 1 2 3 4 સ્વામિનારાયણ નો જય જયકાર બોલો સ્વામિનારાયણ ભગવાનની જય બોલો નરનારાયણ દેવની જય સ્વામિનારાયણ જય જયકાર 1 2 3 4 સ્વામિનારાયણ જય જયકાર 1 2 3 4 સ્વામિનારાયણ જય જયકાર બોલો સ્વામિનારાયણ ભગવાનની જય નીલકંઠ વર્ણી ભગવાનની જય સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે સ્વામિનારાયણ આજ
પ્રગટ મહામંત્ર છે. બોલો બોલો. મહામંત્ર છે. શ્રવણે સાંભળતા રમાડો છોકરા, દૂત જો શ્રવણે સાંભળતા કંપે ભવના બંધમ સજ્જ કાપે શોકિયા કરે. હે ભવના ધર્મારાન સુખિયા કહીદા કો મહિમાયતિ અદ્ભુત જો. કહીદા કો મહિમાયતિ અદ્ભુત જો. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. હે સ્વામી નારાયણ આજ પ્રગટમાં મંત્ર છે. વાર હું એટલી બધી લાગતી છે. બોલો બોલો બોલો. હે અનેક પતિત ધારા પૂર્વયા મંત્ર થકી. અનેક પતિત ધારા પૂર્વયા મંત્ર અજામી લગની કાયા દીકય પારજો. અજામી લગની કાયા દીકય પારજો. તે મંત્ર આજ મહારાજે પ્રગટ કર્યો. તે મંત્ર આજ મહારાજે પ્રગટ કર્યો. કડીમાં કરવા મેં કપતિત ભવ પારજો. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સકામી જન સુમરી પામે તે વર્ગને. નિષ્કામી જન પામે પદ નિર્વાણ જો. નામ તણાનામી સ્વામી પ્રગટ મળ્યા. તે જનના સુંદર કેવકાન જો. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. બ્રહ્મા મુનિ મોક જપે આ મંત્રને. તે સૌ પામ્યા મનમાં ચિત્ત સુખ સાગજો. તે સૌ પામ્યા મનમાં ચિત્ત સુખ સાગજો. પ્રેમાનંદ કહે કર જોડી સૌજનને. પ્રેમાનંદ કહે કર જોડી સૌજનને. ભૂલશો માયા અવસર આવ્યો તે આપજો. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર.
એ યાદ ગઈતી કાલંદરી ને તીર રે ભરવાન પાણી રે યાદ ગઈતી કાલંદરી ને તીર રે ભરવાન પાણી રે મેં તો જોયા ત્યાં બળભદ્ર વીર રે મોહન દાની રે એ તો જોયા ત્યાં બળભદ્ર વીર રે મોહન દાની રે હલો હલો કરું તિલક કર કરું બાલ રે ફૂલડાની માળા રે કરું તિલક કેસર કેરો બાલ રે ફૂલડાની માળા રે હલો હલો વાલો ચાલે છે હંત કેરી ચાલ રે લાગે રૂપાળા રે લો ચાલે છે હંસ કેરી ચાલ રે લાગે છે રૂપાળા રે વાલો ચાલે છે હંસ કેરી ચાલ રે લાગે રૂપાળા રે વાલો ચાલે છે સાલ રે લાગે છે રૂપાળા રે તો ભાઈ તો રે સિર પાગરે કાનમાં મોતી રે તો રે સિર પાગરે કાનમાં મોતી રે મારા રસિયા માણી ઘરમાં વરે રાહુની દોતી રે રસિયા માણી ઘરમાં વરે રહો નિત્ય જ્યોતિ રે હલો હલો ગતિ કાળંદારી નદી રે ભરવાને પાણી રે આજ કાલે કાળંદારી ને તીર રે ભરવાને પાણી રે મેં તો જોયા ત્યાં બળભદ્ર વીર રે મોહન રાણી રે મેં તો જોયા ત્યાં બળભદ્ર વીર રે મોહન દાણી રે અરે અરે કલે સર્વ ગોવાળાની દાત રે આનંદ કેલે સર્વે ગોવાળાની દાત રે આનંદ બેલો રે જોયા બ્રહ્મા મુનિ નો નાથ રે રંગડા નો રેલો રે જોયા બ્રહ્મા મુનિ નો નાથ રે રંગડા નો રેલો રે
ઘનશ્યામ મહારાજની